નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। આજે 2 એપ્રિલ છે। સામાન્ય રીતે કેલેન્ડરમાં જે તારીખ હોય છે એ ચોક્કસ દિવસ તરીકે ઓળખાતી હોય છે। ઘણી વખત પ્રકૃતિ અને પર્યાવરણના સંદેશ સાથે આપણે દિવસ ઉજવતા હોઈએ છીએ। ઘણી વખત યુવાઓને, માતા પિતાને, આપણા મિત્રને યાદ કરીને દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ કેટલાક દિવસ આરોગ્ય માટે મહત્વના બનતા હોય છે। આજે 2 એપ્રિલ છે, જેને વિશ્વ ઓટિઝમ ડે તરીકે ઓળખવામાં આવે છે, અને આ રોગ સામાન્ય રીતે નાના બાળકોમાં જન્મજાત અથવા તો પાછળથી જોવા મળે છે। આપણે ઘણી બધી વખત કેટલાક બાળકો છે જેને આપણે મોંગોલાઇઝ અથવા તો મંદ બુદ્ધિ તરીકે જોયા હશે, જે એક ઓટિઝમ રોગનો પ્રકાર છે। ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ, અન્યથા એમના પેટમાં રહેલું, ગર્ભમાં રહેલું બાળક આ રોગનો ભોગ બની શકે છે। જે બાળક આ રોગનો ભોગ બને એ સામાન્ય રીતે અન્ય બાળકો કરતાં સેજ અલગ પડે છે, ખોટી રીતે હસ્યા કરે છે, બોલતા મોડું શીખે છે। આવા ઘણા બધા લક્ષણો ઓટિઝમના લક્ષણો છે ને એની જાગૃતિ આવે તે માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે। રાજ્યના ઘણા બધા મહાનગરોમાં આજે જાણીતા તબીબો અને મનોચિકિત્સક દ્વારા ઓટિઝમ ડેની ઉજવણી કરીને આ રોગથી બચવા માટે કેવી તકેદારી રાખવી જોઈએ, સાવચેતી રાખવી જોઈએ, આવા સેમિનારો યોજાયા। કમનસીબે જુનાગઢમાં આવા કોઈ કાર્યક્રમ યોજાયા હોય તેવું અમારા સુધી આવ્યું નથી। ખેર, આપણે ઓટિઝમ ડે વિશે જાણ્યું અને એની રોગ વિશેના આપણા લક્ષણો જાણ્યા। સ્વાગત છે આપનું ફરીથી આ ન્યૂઝમાં। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંતે જૂનાગઢના શિરદર સમાન ફાટકનો પ્રશ્ન લોકસભામાં ઉઠાવતા સાંસદ રાજેશ ચુડાસમા। 10 વર્ષે પ્રશ્ન ઉઠાવાયો, યોગ્ય કરવાની ખાતરી આપતા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ। લોક પ્રશ્ન અને સ્વચ્છતા જાગૃતિ માટે મહાનગરપાલિકાએ નવો વોટ્સઅપ નંબર જાહેર કર્યો। વિપક્ષે પણ સકારાત્મક નિર્ણયને આવકાર્યો। ચૈત્રી માસની નવરાત્રિમાં માં અંબાના દરબારમાં બેઠા ગરબા દ્વારા માની આરાધના કરતો કોટેચા પરિવાર। નાગર માઈ ભક્તોએ બેઠા ગરબાની રમઝટ બોલાવી ઉદયન શક્તિપીઠમાં માના સાનિધ્યે નોરતા ઉજવ્યા। અને સંઘાડિયા બજારમાં લુખ્ખાગીરી કરી ડર ઉભો કરનાર 4 શખ્સોનું જાહેરમાં સરઘસ કાઢી દાખલો બેસાડતી પોલીસ। લોકોને નિર્ભીકપણે પોલીસને રજૂઆત કરવા ડીવાયએસપીની અપીલ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।
Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારત આઝાદ થયે 75 વર્ષ થયા. જુનાગઢની આઝાદીને પણ 75 વર્ષ જેટલો સમય થયો છે. આમ છતાં જુનાગઢ વાસીઓને 7 ફાટકમાંથી મુક્તિ મળવામાં હજુ છુટકારો નથી થયો. જુનાગઢ પણ લગભગ 75 વર્ષથી ફાટકની ગુલામીમાં જીવી રહ્યું છે અને અંતે લગભગ ત્રીજી ટર્મમાં એટલે કે 10 વર્ષ પછી જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમાએ લોકસભામાં જુનાગઢના આ ફાટકનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. અભિનંદન છે સાંસદ રાજેશ ચુડાસમાને. દેર આયે દુરસ્ત આયે. પરંતુ આજે સાંસદ રાજેશ ચુડાસમાએ લોકસભામાં અધ્યક્ષની સૂચના પ્રમાણે જુનાગઢના રેલ પ્રશ્નો અને ખાસ કરીને શહેરની મધ્યમાં 7 ફાટક છે, મીટર ગેજ લાઇન છે, એની રજૂઆત કરી હતી. જેના જવાબમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સાંસદ રાજેશ ચુડાસમાનો આ પ્રશ્ન જનહિત માટે છે. એમને તમામ માહિતીઓ મળી છે, એમની પાસે પ્રેઝન્ટેશન પણ રજૂ થયું છે અને નજીકના ભવિષ્યમાં આ 7 ફાટક અંગે યોગ્ય નિર્ણય લેવાશે તેવી ખાતરી કેન્દ્રીય રેલ મંત્રીએ આપી હતી. બીજી તરફ જુનાગઢને પણ વંદે ભારત ટ્રેન ફાળવવા રજૂઆત કરી ત્યારે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સોમનાથ એ દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને અમદાવાદ સોમનાથ વચ્ચે વંદે ભારત ટ્રેન આગામી સમયમાં શરૂ કરાશે. શું હતી પ્રશ્નોત્તરી? કેટલાક અંશો પ્રસ્તુત છે. क्वेश्चन नंबर 443 443 राजेश भाई नारायण भाई चुड़ासना। मैं देश की जनता की ओर से माननीय मंत्री जी का अभिनंदन करता हूं, जिसने इतने कम समय में 136 जितनी वंदे भारत ट्रेन देने के लिए मैं आपका अभिनंदन करता हूं। माननीय अध्यक्ष जी, मेरे संसदीय क्षेत्र में माननीय प्रधानमंत्री जी के प्रयासों से कई वैश्विक धरोहरों का विकास हुआ है। इनमें प्रथम ज्योतिर्लिंग सोमनाथ मंदिर, एशियाटिक शेरों के लिए प्रसिद्ध गिर राष्ट्रीय उद्यान तथा एशिया का सबसे बड़ा गिरनार रोपवे शामिल है, जिसके कारण प्रतिवर्ष लाखों देशी विदेशी पर्यटक एवं श्रद्धालु यहाँ आगमन करते हैं। हालांकि आवश्यक यातायात सुविधाओं की कमी के कारण पर्यटकों को अत्याधुनिक असुविधाओं का सामना करना पड़ता है। यदि सोमनाथ अहमदाबाद और सोमनाथ सूरत मार्ग पर वंदे भारत एक्सप्रेस ट्रेनों का संचालन किया जाए तो इससे इस समस्या का समाधान हो सकता है। मैं माननीय रेल मंत्री महोदय से जानना चाहता हूं कि क्या सरकार इस पर कोई कदम उठा रही है या इस संबंध में कोई योजना प्रस्तावित की है कि नहीं। माननीय अध्यक्ष जी, सोमनाथ एक ऐसी हमारी सांस्कृतिक धरोहर है, एक ऐसा हमारे देश के लिए इतिहास, एक हमारे राष्ट्र के इतिहास में एक ऐसा महत्वपूर्ण स्थान रखता है। उसके लिए कई प्रयास किए गए। एक तो सबसे बड़ा सोमनाथ स्टेशन, सोमनाथ मंदिर के पास में जो स्टेशन है उसका भव्य नव निर्माण किया जा रहा है और स्टेशन को संस्कृति के आधार पर उस स्टेशन का डिज़ाइन किया गया है। काम बहुत तेज़ी से चल रहा है, खूब शीघ्र वो काम भी आगे कंप्लीट होगा। और माननीय सांसद महोदय ने जो अहमदाबाद से सोमनाथ के लिए वंदे भारत का रिक्वेस्ट किया है उसका मैंने नोट लिया है और इसकी फिजिबिलिटी जांच करने के बाद में मैं माननीय सांसद को इसकी डिटेल बताऊंगा।
Honorable member, माननीय अध्यक्ष जी, मेरे संसदीय क्षेत्र में मुख्यालय जूनागढ़ शहर के मध्य में गुजरने वाली मीटर गेज लाइन पर कुल 7 रेलवे क्रॉसिंग स्थित है, जिसके कारण संपूर्ण शहर 2 भागों में विभाजित हो जाता है। इससे वर्ष भर अत्यधिक ट्रैफिक जाम की समस्या बनी रहती है। इस संदर्भ में विगत कई वर्षों से स्थानीय नागरिकों एवं जनप्रतिनिधियों की यह मांग रही है कि इस समस्या का समाधान जल्द किया जाए, ताकि यातायात व्यवस्थाओं को सुचारू किया जा सके और नागरिकों को राहत मिल सके। मैं माननीय रेल मंत्री जी से जानना चाहता हूं कि क्या सरकार ने इस विषय पर कोई विचार विमर्श किया है तथा इस समस्या के समाधान हेतु योजना बनाई गई है, बनाए जाने का प्रस्ताव है। मान्यवर सांसद राजेश भाई के साथ बहुत डिटेल में इस विषय पर चर्चा हुई है। ये वाकई एक बहुत बड़ी प्रॉब्लम है। एक छोटे से स्ट्रेच में 7 जगह जो गेट है उसको सॉल्व करने का एक तरीका भी मान्यवर सांसद ने ही सुझाया है। मैं उनको भी आपके माध्यम से धन्यवाद देना चाहूँगा। उन्होंने ही पूरे शहर में किस तरह से रीऑर्गेनाइज करे रेलवे को, वो एक बहुत अच्छा मार्ग सुझाया है। ऐसा ही कानपुर में भी एक प्रॉब्लम थी, उसको भी मान्यवर अवस्थी जी शायद होंगे यहाँ पर, उनके और इनके प्रेडिसेसर की मदद से वो प्रॉब्लम भी एक करके जहाँ पर भी इस तरह की समस्याएं आती है उसको समाधान करने का प्रयास लगातार रहता है। माननीय अध्यक्ष, જિલ્લા સાંસદે લોકસભામાં આ પ્રશ્ન ઉઠાવ્યો છે, પરંતુ રેલવેને આનુષાંગિક બીજા ઘણા બધા પ્રશ્નો પણ અદ્ધરતાલ છે। એક તો જૂનાગઢમાં લાંબુ પ્લેટફોર્મ બનાવવાની જે વાત છે, લિફ્ટ અને આનુષાંગિક સુવિધાઓ બનાવવાની વાત છે, રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવાની વાત છે, એમાં ખાસ કોઈ કાર્યવાહી થઈ નથી। થોડા દિવસ પહેલા મુસાફર જનતામાંથી પ્રશ્ન આવ્યો હતો કે લાંબા અંતરની ટ્રેન બીજા પ્લેટફોર્મ ઉપર આવે છે, જેને કારણે મુસાફરોને સામાન સાથે બીજા પ્લેટફોર્મ ઉપર જવું પડે છે। એટલું જ નહીં, આ ટ્રેનનો આવવા જવાનો સમય પણ મધરાતનો અથવા તો વહેલી સવારનો છે, જેને કારણે કુલી પણ નથી મળતા, મજૂરો પણ નથી મળતા અને મુસાફર જનતાએ હાથે લગેજ ઉચકીને બીજા પ્લેટફોર્મ ઉપર જવું પડે છે। આ ઉપરાંત સરાડિયા રેલવે લાઇનનો પ્રશ્ન પણ લાંબા સમયથી અદ્ધરતાલ છે। આ અંગે જિલ્લા સાંસદ સક્રિય બને અને રેલવે કન્સલ્ટન્ટ સમિતિ જે માત્ર કાગળ ઉપર દેખાઈ રહી છે એ પણ સક્રિય બને તેવી પ્રબુદ્ધ નગરજનોમાં માગણી છે। મહાનગરપાલિકાએ વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે। આમ તો 311 નંબરની એક એપ્લિકેશન મહાનગરપાલિકાએ ચાલુ કરી હતી, જેની ઉપર નગરજનો પોતાની ફરિયાદ, પોતાની સમસ્યા ફોટા સાથે અપલોડ કરી શકે, પરંતુ તેનું ખાસ કોઈ પરિણામ પ્રાપ્ત થયું હોય તેવું ન લાગતા નવા પદાધિકારીઓએ વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે। કારણ કે વોટ્સઅપ આજે હાથવગો બની ગયો છે ને સામાન્ય એ એપ્લિકેશન છે, જેને કારણે લોકો વોટ્સઅપ ઉપર પોતાના પ્રશ્નો, પોતાની સમસ્યા ફોટા સાથે અપલોડ કરી શકે। મ્યુનિસિપલ કમિશનરે પણ આ હકારાત્મક અભિગમને વેગ આપીને નવા મોબાઈલ વોટ્સઅપ નંબર ઉપર લોકોને પોતાના પ્રશ્નો, પોતાની સમસ્યા ફોટા સાથે મૂકવા અપીલ કરી છે। અમારા દર્શકો વોટ્સઅપ નંબર નોંધી લેશે, 9274419025 92744 19025 વોટ્સઅપ નંબર ઉપર આપ આપની સમસ્યા, પ્રશ્નો મોકલી શકો છો। બીજી તરફ વિરોધ પક્ષે પણ પદાધિકારીઓના અને કમિશનરના સકારાત્મક નિર્ણયને આવકાર્યો છે। ગઈકાલે મહાનગરપાલિકા જુનાગઢે કમિશનર સાહેબે બહુ સરસ કામ કરેલું છે કે જે વોટ્સએપ નંબર જે અત્યારે ઇસ્યુ કરેલા છે જુનાગઢના અત્યારે જે રહેવાસીઓ છે એના માટે થઈને, જે તે સમયે ગેટ ટર્મના અંદર હતી પણ એ એપ્લિકેશન ઓલરેડી બંધ થઈ ગઈ હતી, અત્યારે ચાલુ થઈ છે। આનાથી પબ્લિકને બહુ સારો એવો ફાયદો મળશે કે કોઈ પણ કોર્પોરેશનનો પ્રશ્ન હશે એ 100%નું નિરાકરણ પૂરેપૂરું લેવાની ટ્રાય થશે। પ્લસ આ જે વસ્તુ કરી છે એને 100% અમે વિરોધ પક્ષ તરીકે આવકારીએ છીએ ને આનાથી પબ્લિકને બહુ સારો એવો પ્રતિસાદ મળશે, લાભ મળશે અને તાત્કાલિક કામ થશે એવી અપેક્ષા રાખીએ છીએ। વિરોધ પક્ષના અંદર અમે જે તે સમયે ગત જે જનરલ બોર્ડ હતું, બજેટ બોર્ડ, એના અંદર અમે રજૂઆત કરી હતી, એની અમલવારી સાહેબે તાત્કાલિક કરી છે, એ માટે કમિશનર સાહેબને અને હાલ ચૈત્રી નવરાત્રી ચાલે છે। ધાર્મિક રીતે ને માના અનુષ્ઠાન કરવાના ભાગરૂપે ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ રહેતું હોય છે અને એમાં પણ આજે 5મું નોરતું છે જે મોટું નોરતું ગણાય છે। પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાએ
અંબાજી મંદિર ખાતે ગિરનાર ઉપર માતાજીના બેઠા ગરબાનું આયોજન કર્યું હતું. સવારે 10 થી 12 2 કલાક ઉદયન શક્તિપીઠ ખાતે અલગ અલગ માતાજીના બેઠા ગરબાની રમઝટ બોલી ત્યારે ગિરિકંદરાઓની વચ્ચે અંબાજી મંદિરમાં પણ ભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. દર વર્ષે ગિરીશભાઈ કોટેચા માય ભક્તોને રોપવેની સફર કરાવીને અંબાજી મંદિરે પહોંચે છે અને ત્યાં એમના સ્વજન મિત્રો સગા સંબંધીઓ સાથે બેઠા ગરબાની રમઝટ બોલે છે. છેલ્લી 15 મિનિટ નિજ મંદિરની અંદર ફરતા ગરબાની પણ રમઝટ બોલાવીને તમામ સ્વજનો અને કોટેચા પરિવારે માની અલગથી આરાધના કરી હતી. પરંતુ કમનસીબી એ છે કે સમગ્ર મંદિર પરિસરમાં વીજ પુરવઠો નહોતો, જેને કારણે માત્ર મોબાઈલ ટોર્ચના અજવાળે લોકોએ માતાજીના બેઠા ગરબા ગાયા. સાબિત કરી આપે છે કે માતાજીના ગરબા ભક્તિ કરવા માટે લાઇટની જરૂર નથી. તમારી અંદરની ઉર્જા જો પાવરફુલ હોય તો માતાજીના ગરબા આપણે સરસ રીતે ગાઈ શકીએ છીએ. ગિરીશભાઈ કોટેચા, ગીતાબેન કોટેચા, પાર્થ કોટેચા અને ચાંદનીબેન કોટેચાએ તમામ માય ભક્તોનું સ્વાગત કર્યું હતું. નાગર જ્ઞાતિના ભાઈઓ જે ભાવથી બેઠા ગરબા ગૌરાવે છે અને એમાં પણ પ્રાચીન વાદ્યોના સથવારે જે ગરબાની રમઝટ બોલાવે છે, જે શરીરમાં એક નવી ઉર્જા ઉત્પન્ન કરે છે તેવો પ્રતિભાવ આપતા ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે જગત જનની સકળ વિશ્વની કલ્યાણકારી વિશ્વનું કલ્યાણ કરે એવી જ આપણે નવરાત્રીમાં પ્રાર્થના કરીએ. શ્રીમતી ચાંદની કોટેચાએ પણ ખૂબ જ ભાવુક હૃદયે પોતાના પ્રતિભાવમાં માતાજીના ફરતા ગરબા રમવાની તો મજા આવે છે, પરંતુ બેઠા ગરબામાં જે વાઇબ્રેશન આવે છે, જે કંઈક અદ્ભુત હોય છે તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. આજે નાગર જ્ઞાતિના પથુભાઈ વૈદ્ય ગરબા મંડળના માય ભક્તોએ નિજ મંદિરની અંદર બેઠા ગરબા અને ત્યારબાદ ફરતા ગરબાની રમઝટ બોલાવીને લોકોને માની આરાધનામાં લીન કર્યા હતા. આજે અત્યારે અમે પવિત્ર સાનિધ્યમાં અંબામાના ખોડામાં ઊભા છીએ અને પવિત્ર નોરતા, જે 4 નોરતામાંનું પવિત્ર નોરતું આ ચૈતી નોરતું મનાય છે, જે સાધનાનું નોરતું છે, જે બેઠા જે બીજા ગરબા, બીજામાં આપણે ઊભા ગરબા લઈએ છીએ, પણ અત્યારે સાધનાનું નોરતું છે, તપસ્યાનું નોરતું છે આ ચૈતી નોરતું. તો એમાં અત્યારે વર્ષોથી અમારા કુટુંબની પરંપરા છે કે અમે વર્ષોથી બેઠા ગરબાનું આયોજન કરીએ છીએ. તો આ વર્ષે પણ અમે અહીંયા આખા કુટુંબ સાથે ઉપર મા અંબાના રોપવેમાં આશીર્વાદ લેવા આવ્યા છે, માના ખોડામાં. અને સંજીવભાઈ મહેતા દ્વારા જેનું નાગરનું જે ગ્રુપ છે આખું, એ લોકો બેઠા ગરબા અમારે વર્ષોથી ગાય છે. અને આજે પણ એ લોકો અહીંયા આવ્યા અને મા અંબાના અંદર નિજ મંદિરમાં અમે બધાએ ગરબા લીધા અને બહુ જ આનંદ આવ્યો અને ધન્યતા અનુભવી કે આજે સુંદર આટલો સરસ મોકો મળ્યો.
નોરતા એટલે આખા દેશની અંદર વિશ્વમાં ચૈત્રી નોરતાનું એટલું બધી મહત્વ હોય છે. અમે દર વર્ષે મા અંબાના ઉપર નાગર લોકો જે બેઠા ગરબા ગાય છે એની આખી ટીમ અને ટોટલ મિત્ર સર્કલ ને કુટુંબના બધા લોકો માની પાસે આરાધના કરવા આવીએ છીએ. હરેક માટે સુખ શાંતિ માગીએ છીએ. આખા દેશની અંદર જે રીતે અત્યારે માહોલ છે એવો ને એવો જળવાઈ રહી. આપણા દેશના વડાપ્રધાન પણ નકોડા નોરતા કરે છે કેટલા વર્ષોથી ને, અને આજે એનું જ પરિણામ છે કે આ દેશની અંદર ખૂબ વિકાસ થાય છે અને વિશ્વગુરુ આજે આપણા મોદી સાહેબને માને. અમે પણ દર વર્ષે માતાજીને આરાધના કરવા આવીએ છીએ. આજે બધા કુટુંબના અમારા ટોટલ કુટુંબના બધા વ્યક્તિઓને બધા મિત્ર સર્કલ સહિત આજ બેઠા ગરબા માના અહીંયા કર્યા. ખૂબ આનંદ આવ્યો. ને હવે નવી શક્તિ માં અમને કાયમ માટે આપે એવી આજના દિવસે મા અંબા પાસે પ્રાર્થના કરું છું. તો દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રી હવે મધ્ય ચરણમાંથી અંતિમ ચરણમાં છે. ઠેર ઠેર માતાજીના ગરબાના સ્તુતિના આયોજનો થાય છે. આપણે સમયાંતરે GDPL જુનાગઢ ન્યૂઝમાં એ પ્રકારે માની વંદના કરશું. અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે. પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ શહેર દત્ત અને દાતારની ભૂમિ તરીકે ઓળખાયેલું છે. અહીં કોમી એકતાની મશાલ પણ પ્રજ્વલિત રહેતી હોય છે. ચૈત્રી નોરતામાં ગિરનાર ઉપર નોરતા ઉજવાય છે તો ઉર્ષ દરમિયાન જમિયલ શાહ દાતારની જગ્યા ખાતે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકત્રિત થઈને ઉર્ષ ઉજવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અશાંત ધારાની જરૂર હોય તેવું પાછલા કેટલાક સમયથી લોકોને મહેસૂસ થઈ રહ્યું છે. મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ આ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે, કારણ કે અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકારનો અંતિમ ગણાય છે. ભવનાથ તીર્થ ક્ષેત્ર છે ઉપરાંત સર્કલ ચોક, દિવાન ચોક, ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો, જગમાલ ચોક, સેજના ઓટા સહિતના વિસ્તારમાં તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ હવે અશાંત ધારો લાગુ કરવામાં આવે ને હિન્દુ પરિવાર જે હિજરત કરી રહ્યા છે તેને અટકાવવામાં આવે તેવી માગણી હરેશ પરસાણા દ્વારા કરવામાં આવી છે. અશાંત ધારો આમ તો ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવાનો હોય છે અને એની અમલવારી જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટરશ્રી કરતા હોય છે. અશાંત ધારો લાગવાથી જે વિસ્તારમાં પ્રોપર્ટીનું વેચાણ કે ખરીદી થાય છે તો એની પૂર્વ મંજૂરી લેવામાં આવે છે અને મંજૂરી બાદ જ એનું વેચાણ કે ખરીદી થઈ શકે છે. અને જે વિસ્તારની પ્રોપર્ટી હોય તો એ વિસ્તારના આજુબાજુના લોકોનું સહમતિ પણ લેવામાં જરૂરી હોય છે અશાંત ધારા પ્રમાણે. એટલે જે જૂનાગઢમાં આ પ્રોપર્ટી જેહાદ ચાલી રહ્યો છે તો એને અટકાવવા માટે અશાંત ધારો જરૂરી છે. ફાયદા શું, નુકસાન? ફાયદા એટલે હાલ જે વિસ્તારોમાંથી હિન્દુઓનું માઇગ્રેશન થઈ રહ્યું છે તો એ માઇગ્રેશન અટકાવવું હોય તો અશાંત ધારો જરૂરી છે. ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રાજ્યમાં જે જમીન માપણીની કામગીરી થઈ છે તે પૂર્ણ કરવા માટેની રજૂઆત કરી છે. પાલ આંબલિયાએ કહ્યું કે જમીન માપણી પછી જે ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદી કરવાની છે એમાં રાજ્ય સરકાર સેટેલાઇટનો ઉપયોગ કરે છે. હકીકતમાં સેટેલાઇટમાં જે ચિત્ર બતાવવામાં આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક વિસંગતતા જોવા મળે છે. ખેડૂતનું નામ એક હોય અને ખેતર બીજાનું દર્શાવાતું હોય આવી પણ ઘટનાઓ સામે આવી છે. હકીકતમાં જ્યારે રાજ્ય સરકારે તમામ ગામમાં તલાટી મંત્રીની નિમણૂક કરી છે ત્યારે તલાટી મંત્રી ઉપર સરકારે વિશ્વાસ મૂકવો જોઈએ અથવા તો જમીન માપણી ફરીથી કરવી જોઈએ તેવી માગણી સાથે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને પોતાની લાગણી પ્રદર્શિત કરી છે. આજે સરકારશ્રીને એક પત્ર લખી અને માંગ કરી છે કે જે જમીન માપણીની ભૂલ છે એની અનેક યોજનાઓ ભોગ બની રહી છે. અત્યારે પહેલા તુવેરની અંદર ટેકાના ભાવે 10,000 ખેડૂતોનું સરકારે રજીસ્ટ્રેશન રદ કર્યું. અત્યારે ચણા અને રાયડામાં હજારો ખેડૂતોને મેસેજ આવે છે કે 3 દિવસની અંદર તમારા ગ્રામ સેવક પાસે જઈ અને વાંધા અરજી રજૂ કરવી. હવે કારણ એ છે કે સરકારે સેટેલાઇટ ઇમેજ જે પાકની કાઢી છે એ પાકની ઇમેજ બાજુવાળા ખેડૂતની આવી છે, કારણ કે જમીન માપણીની ભૂલ છે. સરકારે પોતે બનાવેલા નિયમો મુજબ આ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે ફરજિયાત તલાટી કમ મંત્રીએ પાકનો દાખલો આપવાનો હોય છે. આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે. તલાટી કમ મંત્રી છે
એક ગ્રાઉન્ડ ઉપર છે, જમીન ઉપર છે. અને તલાટીકમ મંત્રી જે દાખલો આપે છે એને ખેતરમાં જોઈને જ દાખલો આપ્યો છે કે જે તે ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં જે તે પાક વાવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે. જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઇમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે, પણ એમાં એક્સ ખેડૂતના બદલે વાય ખેડૂતનું ખેતર આવે છે અને વાય ખેડૂતે તો ચણા કે રાયડો વાવ્યો નથી. ત્યારે સવાલ એ છે કે શું સરકારનો તલાટીકમ મંત્રી ખોટો છે? જો તલાટીકમ મંત્રી ના હોય તો ક્યાંક ને ક્યાંક સેટેલાઇટ ઇમેજ ખોટી છે. જો આ બંને સાચા હોય તો જમીન માપણીની ભૂલ છે, સરકારે પોતે સ્વીકારવું જોઈએ. સરકારને દુખે છે પેટ અને કૂટે છે માથું. વાસ્તવિકતા એ છે કે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે. એટલે આજે ફરીથી મુખ્યમંત્રી શ્રીને કાગળ લખીને કહ્યું છે કે આ જમીન માપણીની ભૂલ જ્યાં સુધી છે ત્યાં સુધી સેટેલાઇટ સર્વે ઇમેજ છે કામ કરવાની નથી. અને હારે હારે પ્રશ્ન એ પણ પૂછ્યો છે કે આ સેટેલાઇટ પાક સર્વે જે સિસ્ટમ તમે લઈ આવ્યા છો એ ખેડૂતોનું જ્યારે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદમાં નુકસાન થઈ રહ્યું હતું ત્યારે 50 દિવસ સુધી તમે સર્વેની કામગીરી ચલાવી, ત્યારે આ સેટેલાઇટ પાક સર્વે સિસ્ટમ મુજબ ખેડૂતોને થયેલું પાક નુકસાનનું સર્વે કેમ ના કર્યું? અત્યારે તમને આ સિસ્ટમથી ચણા છે, રાયડો છે કે નથી એ દેખાય છે, તો ત્યારે ખેડૂતના ખેતર ધોવાઈ ગયા હતા એ કેમ નહોતું દેખાતું? એટલે આવા પ્રશ્નો સાથે અને જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે એ માંગ સાથે આજે મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને પત્ર લખ્યો છે. જૂનાગઢમાં વાડલા ફાટક પાસે આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે 30મી માર્ચના રોજ પ્રજ્ઞાચક્ષુ કલાકારો માટે નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપન ગુજરાત આ નાટ્ય સ્પર્ધામાં અંધ છાત્રોએ એટલે કે અંધ કલાકારોએ બખૂબીથી પોતાની ભૂમિકા ભજવી હતી અને સાચા કલાકારો સ્ટેજ ઉપર અભિનય કરતા હોય તેવી પ્રતીતિ ઉપસ્થિત સૌ કોઈને કરાવી હતી. અમદાવાદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ જૂનાગઢ દ્વારા અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ નાટ્ય સ્પર્ધાનું દીપ પ્રાગટ્ય ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ કર્યું હતું. સિનિયર વિભાગમાં કૃષ્ણસિંહજી અંધશાળા ભાવનગરનું મારે કંઈક બનવું છે નાટક પ્રથમ આવ્યું, જ્યારે જુનિયર વિભાગમાં ભાવનગરનું જ રતન ગયું રોડ એ કૃતિ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. બંને પ્રથમ વિજેતાને ₹11,000 રોકડ પુરસ્કાર અને ટ્રોફીનું ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંધજન મંડળ અમદાવાદના તારકભાઈ લુહાર, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન લાભુભાઈ સોનાણી, હાટકેશ હોસ્પિટલના પ્રમુખ ડોક્ટર બકુલભાઈ બુચ, મેનેજિંગ ટ્રસ્ટી કલ્પિતભાઈ નાણાવટી, દાતા પ્રવીણાબેન ચોકસી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ ચિરાગભાઈ પટેલ તેમજ મંત્રી આશીષભાઈ માકડે આ નાટ્ય સ્પર્ધાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. এটা আতাপ্পা তো ওলে তো বউ রয়ে গেছে প্যাং তো রাখি গেলে নাই ইউ পাকি টু বউ পমে પ્રયત્ન કરી છે બાકી જેવી ઉપરવાના ને ચાલો હવે અહીં શહેરની મોટી હોસ્પિટલ પૈસા એમ કેરા ચાલો બેટા હાલી સામેથી કોઈ આતુર્ય કરી છે કહો આપ છતી શુંગાલા અસતી અરે આ તો સોસારા સાકરિયા છે वो तो शो कहते साकरिया ता सोचे वोरकारा अरे बापरिया परिया द्रोको गाना છે अच्छे ने एक मारो पूरेन एक ये अरे ये इंग्लिश में अरे तो तू वो करो परिया દર્દી કાંસરું બંધ કરો. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. ચૈત્રી નવરાત્રી અંતર્ગત સહિતા મહિલા મંડળ દ્વારા બેઠા ગરબાની અંતાક્ષરી સ્પર્ધાનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત સહિતા મહિલા મંડળ સમયાંતરે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને મહિલાઓ આગળ આવે ને મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિ બહાર આવે તેવા પ્રયાસો કરે છે. ચૈત્રી નવરાત્રી સબબ આપણે માતાજીના ગરબા તો ગાતા હોઈએ છીએ, પરંતુ અંતાક્ષરીના સ્વરૂપમાં અલગ અલગ ગરબાઓ રજૂ કરીને મહિલાઓએ પોતાના ચૈત્રી નોરતાની ઉજવણી વિશિષ્ટ રીતે કરી હતી. સંયોજક ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે 7 ગ્રુપમાં આ અંતાક્ષરી સ્પર્ધા યોજાઈ હતી. સાધનાબેન નિર્મળના માર્ગદર્શન નીચે અમે આ અંતાક્ષરીનું આયોજન કર્યું હતું. પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા અને સાથી બહેનોના સાથ સહકારથી આ અંતાક્ષરી સ્પર્ધામાં બહેનોએ પરંપરાગત પોશાક ધારણ કરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો, જ્યારે જૂનાગઢની નામાંકિત પેઢીઓએ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ વિતરણ આપીને સહિતા મહિલા મંડળને સાથ સહકાર આપ્યો હતો. રેડક્રોસ હોલ ખાતે યોજાયેલી આ બેઠા ગરબા અંતાક્ષરી સ્પર્ધા બાદ ચૈત્રી નવરાત્રીને આનુષાંગિક પણ કેટલાક કાર્યક્રમો યોજવાયા, જેમાં પણ મોટી સંખ્યામાં સહિતા મહિલા મંડળની બહેનો ઉમંગભેર જોડાઈ હતી. જય માતાજી. હું ચેતના જીતેન્દ્ર પંડ્યા, શ્રી સહિતા મહિલા મંડળ દ્વારા કે જે શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત છે. આ મંડળ દ્વારા અમે ચૈત્રી નોરતા અનુસંધાને એક માતાજીની ગરબા અંતાક્ષરીનો કાર્યક્રમ રાખેલો છે. આપણે વર્ષમાં 4 નવરાત્રી આવે છે, તેમાં આસો માસના નવરાત્રી હોય છે તે આપણે જાણીએ છીએ કે ઘટ સ્થાપન થાય છે અને ફરતા ગરબા રાખવામાં આવે છે અને આખો બ્રહ્માંડમાં ગરબો ગુંજે છે. પરંતુ ચૈત્ર માસના નવરાત્રી હોય છે તે ખાસ માતાજીની અનુષ્ઠાન, માતાજીની ઉપાસના કરવા માટે ખાસ આ ગરબા નું મહત્વ રહેલું હોય છે. તો ત્યારે આ અનુસંધાને અમે એક ગરબા અંતાક્ષરી એક અલગ જ પ્રકારની 7 રાઉન્ડ દ્વારા જે શ્રી સાધનાબેન નિર્મળે તૈયાર કરી અને અમારા બહેનોને રમાડી હતી. આ 7 રાઉન્ડમાં અલગ અલગ પ્રકારે દરેક માતાજીનું પૂજન અર્ચન અને દરેક માતાજીની ઉપાસના થાય એવા માતાજીની આરાધના સાથે અમે એક આ અંતાક્ષરીનું આયોજન કરેલું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે અમારા પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા છે, અમારી સમગ્ર કારોબારી ટીમ છે, એ એક જૂટ થઈ અને ટીમ વર્ક કરી અને કાર્યક્રમને સફળ બનાવે છે. આ સાથે હું દરેક બહેનોનો પણ ખૂબ જ આભાર માનું છું કે આટલો સરસ કાર્યક્રમ સફળ થવા માટે અમને સાથ આપે છે. રમજાન ઈદ પહેલા સંઘાડિયા બજારમાં કેટલાક અસામાજિક તત્વોએ વેપારીઓ ઉપર ધાક ધમકી અપનાવીને પૈસા ના આપીને માલની ઉઠાંતરી કરી હતી. એટલું જ નહીં, સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ખડો કર્યો હતો. રેન્જ આઈજી નિલેશ જાજડિયાની સૂચના બાદ અને
બીયુ જાડેજા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે એ ડિવિઝન પોલીસે ત્વરિત કામગીરી કરીને 4 લુખાઓને ઝડપી લીધા હતા અને છરીની અણીએ કાપડના વેપારીઓ પાસેથી ખંડણી માંગી હતી, જે અંતર્ગત 4 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરીને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. એ ડિવિઝન પોલીસે 4 આરોપીનો વરઘોડો કાઢીને જે સ્થળ ઉપર ગુનો આચર્યો હતો તે જગ્યા ઉપર જ તેઓનું સરઘસ કાઢ્યું અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બની રહેશે તેવી પ્રતીતિ વેપારીઓને કરાવી હતી. ફૈઝાન ઉર્ફે કોતમીર ફિરોઝભાઈ શેખ, રેહાન મજીદ ખાન પઠાણ, ફરદીન ફિરોઝભાઈ શેખ અને નવસાદ ઉર્ફે સાહિલ મોહમ્મદ રફીક શેખને સંઘાડિયા બજારમાં જાહેરમાં ફેરવીને પોલીસે આડકતરો દાખલો બેસાડ્યો હતો. ડીવાયએસપી હિતેશ દાંતલિયાએ વેપારી સહિત જૂનાગઢ નગરજનોને અપીલ કરી છે કે જ્યાં જ્યાં આપને કોઈ આવા અનુભવ થાય અથવા તો આવી ઘટના ઘટી હોય તેવું માલુમ પડે તો નિર્ભીકપણે પોલીસનો સંપર્ક સાધીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવા માટે આપ સહકાર આપો. 2 દિવસ પહેલાં રમજાન મહિનામાં રાત્રિ દરમિયાન જે બનાવ બનેલો, ચાલોરાપા રોડમાં વેપારીને ત્યાંથી કપડાની ખરીદી કરી અને પૈસા ચૂકવતી સમયે ચપ્પુ બતાવીને ધમકી જે આપેલી અને જે એક્સ્ટોર્શનની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી, આ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. તેમના વિરુદ્ધ ત્યાંના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા એકત્રિત કરવામાં આવેલા છે. આજરોજ આ આરોપી ફૈઝાન ઉર્ફે કોથમીર ફિરોઝભાઈ શેખ, રેહાન મજીદીન પઠાણ, ફરદીન ફિરોઝ શેખ, નવસાદ ઉર્ફે સાહિલ મોહમ્મદ, આ તમામને આજે આ વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલા છે અને તેમના વિરુદ્ધ વધુમાં વધુ કડક કાર્યવાહી થાય તે માટે એ ડિવિઝન પીઆઈનાઓ આ ગુનાની તપાસ સુખના ચોકીના પીએસઆઈ શ્રી ગઢવીનાઓ કરી રહેલા છે અને આવા કોઈ બનાવો બનશે તો તેમના વિશે વધુ કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે જૂનાગઢ જિલ્લા આ પૈકી ફૈઝાન ઉર્ફે કોતમીર શેખ વિરુદ્ધ છે અગાઉમાં 307નો ગુનો નોંધાયેલો છે. આ સિવાય પણ અન્ય 2-3 કેસો છે જે મારામારીના. તો આ ઉપરાંત અન્ય કોઈ આરોપી વિરુદ્ધ હજી કોઈ ગુના નથી, પરંતુ આ ગુનાહિત પ્રવૃત્તિ શરૂ રાખશે અથવા તો તેમાંથી અન્ય કોઈ આરોપીઓ પણ આ વિસ્તારમાં શાંતિ ડોળવાનો પ્રયત્ન કરશે તો તેના વિરુદ્ધ જૂનાગઢ પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવશે. તો દર્શક મિત્રો, અલગ અલગ માહોલના સમાચાર સાથે આપ જોઈ રહ્યા હતા GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિદાય લેવાનો, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અંતે જૂનાગઢના શિરદર સમાન ફાટકનો પ્રશ્ન લોકસભામાં ઉઠાવતા સાંસદ રાજેશ ચુડાસમા. 10 વર્ષે પ્રશ્ન ઉઠાવાયો, યોગ્ય કરવાની ખાતરી આપતા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ. લોક પ્રશ્ન અને સ્વચ્છતા જાગૃતિ માટે મહાનગરપાલિકાએ નવો વોટ્સઅપ નંબર જાહેર કર્યો. વિપક્ષે પણ સકારાત્મક નિર્ણયને આવકાર્યો. ચૈત્રી માસની નવરાત્રિમાં માં અંબાના દરબારમાં બેઠા ગરબા દ્વારા માની આરાધના કરતો કોટેચા પરિવાર. નાગર માઈ ભક્તોએ બેઠા ગરબાની રમઝટ બોલાવી ઉદયન શક્તિપીઠમાં માના સાનિધ્યે નોરતા ઉજવ્યા. અને સંઘાડિયા બજારમાં લુખ્ખાગીરી કરી ડર ઉભો કરનાર 4 શખ્સોનું જાહેરમાં સરઘસ કાઢી દાખલો બેસાડતી પોલીસ. લોકોને નિર્ભીકપણે પોલીસને રજૂઆત કરવા ડીવાયએસપીની અપીલ. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.